સિહોર ગોતમેશ્વર મહાદેવ મંદિર ખાતે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સુશાસન દિવસની ઉજવણી। माता की जिला महामंत्री भरतभाई मेमना स्वागत माटे हूँ केस पेरावीने स्वागत करशे। हूँ निलेशभाई जानीने विनंती करूँ कि भरतभाई मेमनु केस पेरावीने स्वागत करे। एवा बीजा जिल्लाना महामंत्री राजूभाई फाळकी ने केस पेरावीने स्वागत माटे हूँ विनंती करीश विजयसिंह चुडासमा के विजयसिंह वंदे આજની 25મી તારીખ 25મી ડિસેમ્બર અને વાજપેયીજીના 100મી જન્મ જયંતિ મને લાગે છે આજે આપણે ઉજવી રહ્યા છીએ। એવા કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપાના મહામંત્રી ભરતભાઈ મેર, બીજા મહામંત્રી રાજુભાઈ ફાળકી, આ સિહોર શહેરના પ્રભારી એવા ગાયત્રીબા, બંને સિહોર બંને મંડળના અધ્યક્ષશ્રી, જિલ્લાના સૌ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, નવનિયુક્ત પ્રમુખો પણ અહીં હાજર છે, એમને પણ મારા વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે આપણા 6 કાર્યક્રમો છે, એમાંનો આ વાજપેયીજીનો 25મી ડિસેમ્બર જન્મ જયંતિ એટલે સુશાસન દિવસ તરીકે પાર્ટી દ્વારા આપણે દર વર્ષે ઉજવીએ છીએ એવો આ કાર્યક્રમ અને સાથોસાથ 100મી એમની જયંતિ હોય અને ઉજવતા હોય એવા આ કાર્યક્રમમાં આપણે સૌ મિત્રો વાજપેયીજીની શ્રદ્ધાંજલિ આપવાનું કામ આપણા સૌ દ્વારા અહીંથી થાય એ મુજબ વાજપેયીજીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। મહામાનવને આપણે નમન કરીએ છીએ। વાજપેયીજીના જીવન ચરિત્ર વિશે ભાઈએ કીધું, પણ ભરતભાઈ વિષય લેવાના છે, ઇન્ચાર્જી છે, એટલે ડબલ વાત ન થાય। વાજપેયીજીએ આપણા भाई परमार, जिला युवा मोर्चा महामंत्री अश्विन भाई परमार, आशीष भाई, हर्षद दादा स्वागत माटे हूँ दीपचंद भाई परमार सुरका तेमने हूँ विनंती करीश। कालूभाई चौहान भीष्म पिता एवं श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने 100મી जन्म जयंती एटले आखा देश में आज नरेंद्र भाई, राष्ट्रपति, उपराष्ट्रपति, नड्डा जी ये बधाए आपने खबर है कि पोते श्रद्धांजलि आपवा गया था अने जन्म जयंती निमित्ते हयात नहीं एटले श्रद्धांजलि ज कहेवाय। એટલે हमणे राजूभाई बोलता तो मने लाग्યું થોડું સમજણ અણસમજણ થઈ હોય એવું લાગ્યું આમ સામે પ્રેક્ષકોમાં। પણ જન્મ જયંતિ એટલા માટે ઉજવવી જોઈએ કે જે માણસે જન્મ પછીથી એના જીવનને રાષ્ટ્ર માટે સમર્પણ કર્યું છે એની જન્મ જયંતિ ઉજવાય। બાકીના આપણા બધામાંથી જાય ને તો આપણી મૃત્યુનો એ પછી વાર્ષિક દિવસ આવે ત્યારે એને ખાલી ઉજવે। માણસ પુણ્યતિથિ જ ઉજવે, જીવતા હોય ત્યાં સુધી જન્મ જયંતિ ઉજવે। કાર્યકર્તાઓને માર્ગદર્શનનું ભાથું આપ્યું છે એવા હર્ષદભાઈ દવે, એવા જ મારા
સાથી મિત્ર અને સતત અમે છેલ્લા 1.5 વર્ષથી બંને મહામંત્રી તરીકે સાથે કામ કરીએ છીએ. ઓછું બોલવું અને કામ જાજુ કરવું અને દેખાવ બિલકુલ ઓછો કરવો અને જે કામ હાથમાં લીધા પછી પરિણામલક્ષી કામ કરવું. આમ દેખાય ઓલું દેખાય આમ વાયુમંડળ પ્રકારના કામો આમાં થતા હોય છે. આપણે જોતા હોય કાર્યકર્તાને હર્ષદભાઈ કે કામ કર્યું છે અને કોઈ જાતનું મહામંત્રી તરીકેનું અભિમાન નહીં એવા અમારા રાજુભાઈ ફાળકી, એવા જ આપણા વડીલ, આપણા સૌના મોટા બહેન. આમ તો વર્ષોથી હું જે 4-5 લોકોના આદર્શ માનીને કામ કરું છું એમાંના હું જિલ્લાનો મંત્રી બન્યો પણ ત્યારે પણ ગાયત્રીબા જવાબદારીમાં હતા અને મેં એમને અવારનવાર કહું છું બધા જ બહેનો કામ કરે છે પણ આજે વિશેષ સ્ટેજ વાળા લોકોનું છે સ્ટેજ વાળો તમારો વિષય હોય ત્યારે તમારી વાત કરું છું. પણ જ્યારે નાનામાં નાનો હર્ષદદાદા કાર્યક્રમ હોય, તમે બંને પ્રભારી છો, આપ કઈ પ્રદેશમાં જિલ્લામાં વિશેષ જવાબદારી હોય તો પણ ગાયત્રીબા દરેક કાર્યક્રમોમાં, મારો જોન છે એટલે મને ખબર છે, એક પણ કાર્યક્રમ લગભગ એને મિસ નથી કર્યો. એમાં સતત વર્ષોથી આપણી વચ્ચે કામ કરી રહ્યા છે આપણા વડીલ છે એવા ગાયત્રીબા. એવા જ પૂર્વ પ્રમુખ હું ક્યારેય નહીં કહી શકું એવા બંને આગેવાનો બેઠા છે અહીંયા. બીજા મંડળના બંને એ પણ એવા છે, એને પણ કાયમ માટે પૂર્વ પ્રમુખ કહી ન શકાય, છતાં પણ જવાબદારીના ભાગ રૂપે એમના જગ્યાએ નવી નિમણૂકો થઈ છે તો એ કાયમના માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે એવા કાળુભાઈ, આશીષભાઈ તો યંગ છે, એનું યુવાનોનું ગ્રુપ છે એટલે સોશિયલ મીડિયાથી માંડીને કાર્યક્રમો જે થાય એ આપણી વચ્ચે શેર થતા હોય. તો કાળુભાઈ આ ઉંમરે 64 વર્ષે પણ યુવાનોને, અટલજી આપણા માટે આખી જિંદગી ઘસી નાખી હો, પણ આમાં ભારત માતાની જય બોલવામાં હારી ચિંતા છે. બોલો પછી કે આપણો હારો ન આવ્યો, આવું ન હોય યાર. તમે ક્યાંથી માતા કી ભારત માતા કી ભારત માતા કી અટલજી ભારતીય જનતા પાર્ટીના આપણે નિવારણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લાના મહામંત્રી ભરતભાઈ, ઉપપ્રમુખ હર્ષદદાદા, ગાયત્રીબા, મંડળ પ્રમુખ કાળુભાઈ, આશીષભાઈ તથા નવનિયુક્ત પ્રમુખશ્રીઓ તથા જિલ્લામાંથી આપણે દરેક મંડળમાંથી પધારેલ સૌ કાર્યકર્તા પ્રમુખ હોય બધા હતા જ તે, અને કઈ રીતે કાર્યક્રમ છે એની પણ ખ્યાલ જ છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનો કાર્યક્રમ આપણે ફરિયાદકા છે એટલે એમાં શિહોર શહેર, શિહોર તાલુકો, ઘોઘા અને ભાવનગર આ 4 મંડળને ત્યાં સવારમાં 9:30નો ટાઈમ છે ત્યાં જોડાવાનું છે. અને પછી દરેક મંડળને અલગ અલગ જે કાર્યક્રમ આપ્યા છે, પ્રભાત ફેરી, વિચાર ગોષ્ઠી અને વક્તા પણ મંડળના છે ત્યાં કાલે આપણે બેઠકમાંથી વાતચીત થઈ હતી. એ પ્રમાણે સૌ મંડળમાં પ્રભાવી કાર્યક્રમ થાય તેવી શુભેચ્છા. અસ્તુ. बाधाएं आती है आए, घिरे प्रलय की घोर घटाए, पांव के नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाएं, निज हाथों से हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. हास्य रुदन में, तूफानों में, अमर असंख्यक बलिदानों में, उद्यानों में, वीरानों में, अपमानों में, सम्मानों में, उन्नत मस्तक उभरा सीना, पीड़ाओं में पलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. उजियारों में, अंधकार में, कलक छार में, बीच धार में, घोर घृणा में, पुत प्यार में, क्षणिक जीत में, दीर्घ हार में, जीवन के शत शत आकर्षक अरमानों को दलना होगा, कदम मिलाकर चलना होगा.